મહિના 2 મહિના 3 મહિના ગમે તારે મારો ભાઈ રાજકારણમાં આવશે તો ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર માટે દિલથી ફૂલ સપોર્ટ પબ્લિક ને બતાવી દો ભાઈ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો જેટલો સપોર્ટ કરશો આ નજર કરો મારા વાઘની જરૂર છે હા જય હો અને 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈનો સપોર્ટ જુઓ ભાઈ. શેખને બના કોઠો હા વગાડો ભાઈ વગાડો. ગબ્બર ઠાકોર ને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જયારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 ત્યારે પણ હું ડીજે માં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીકો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને મારો બના કોઠો પડી જા કોઈ નહીં પડી જા. બેઠા ભાઈ ભાઈ ના બાજુ અર્જુનલાલ ને આગળ અંગત માઇક લાવો છું થોડો ના ભાઈ. હા ભાઈ ચલવા લાવી વજન કેટલો છે? જો ઠાકોર સાહેબ ને આલો છેડે મહિના 2 મહિના 3 મહિના ગમે તારે મારો ભાઈ રાજકારણમાં આવશે તો ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર માટે દિલથી ફૂલ સપોર્ટ પબ્લિક ને બતાવી દો ભાઈ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો જેટલો સપોર્ટ કરશો આ નજર કરો મારા વાઘની જરૂર છે હા જય હો અને ગામ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું. અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને, બરાબર? એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફાંસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર.
આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાઢનો ઠરી જો પોતે ડિસિઝન લઈ લેવું પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે તો જય બાબારી મિત્રો 3 વાગ્યા સુધી અત્યારે અડધું ગામ જાબડિયાનું અત્યારે હોય બેઠું છે એક બાજુ મીટિંગ ચાલુ છે અને જે 3-4 લોકો છે ગામના એ લોકોનું તોનું આયોજન કરેલું છે બાકી આખા ગામની સહમતિ લીધેલી નથી આ તમે જોઈ શકો છો 3 વાગ્યા સુધી અમે વાટ જોઈ છે હજી અમને કોઈ બોલાયા નથી અને અમે કાઢા વગર લગભગ 3 વાગ્યા છે કમ્પ્લીટ તો આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે એટલે એના માટે પહેલથી મેં વિડીયો બનાવી દીધો કોઈ જૂઠું બોલે અને રોમાપીરની શોખન છે સાચી વાત છે ખોટી વાત હે સાચી વાત છે ખોટી વાત આપણાને કોઈ પૂછ્યું છે આપણા ગામમાં કોઈ મીટિંગ થઈ છે બરાબર આપણા લગ્ન હતો કોઈ આપણને કહેવા આવ્યું તો આ સત્ય છે અને આ જ વિડીયો છે ના જો 11 વાગ્યાથી અહીંયા 3 વાગ્યા સુધી બેઠા હા. હજી સુધી મેસેજ આવ્યો નથી. બસ આ વસ્તુ છે અને જે મંડપ બોધેલો છે ને એ જગ્યા છે ભાઈ આ મંડપ બોધ્યો એ હા આ છે જો જય